धर्मनी गजा फरके अनगाजे इनो मत गिरनार पण सती सती सुरवीर ज्या पाकता ए जना नमना नरने नाथ सती सुरा ने संत ज्या पाकता गढ़हळे नगारा गोमगाजे ये निर्वाण मंत्र ना पाया जा नाचता बोलिया अली खम संत आजे दम दमे धूपने ढोलियों धजायो अने ब्रह्मणे भरगती दूधवारणी ए सनातन धर्मनी प्रजाति शोभती धनी हो मात तो रथ धरणी कुंड डामोले कमंडल कुंड जा हरी करी ने नवघन हो ए राखे दार ने सती राणक जा भगत नरसैयो त्या जो हुओ मुर्गी कुंड ने वखाणे मानवी जड़धार जापनी अमी जारनी सनातन धर्मनी प्रजाति सोपरी धनी हो मात सोरठ धरणी सतना पंथ जेने देह छोड़ा ए देवाच पंडित ने सती देवल दे जीवन विचार पंथे जोड़ा नटुरान अद्भुत धर्म ने निरखी ए दिवाली प्रभुनी पात्रवानी ए सनातन धर्मनी प्रजाति शोभती धनी हो मात सोरठ धरणी धनी हो मात हो सोरठ धरणी धनी हो मात सोरठ धरणी सनातन धर्मनी प्रजाति शोभती धन्य हो मात सोरठ धरणी ए सौराष्ट्रनी धरती तने कविओ कहे छे कि लाखों नमन हो जगत में जारे जारे महापुरुषों आगमन थाय छे त्यारे कांईक नवीनता आवे छे भगवान भक्तिनी कसोटी करे छे अने कसोटी विना तो खबर केम पड़े का होनु होळवलुं छे के नहीं गामडे गामडे अने नगरे नगरे झूपड़ाथी मांडी अने राजमहल सुधी जेनुं गूंजतुं नाम देवाज पंडित अभण माणसने खबर पड़े अने भणेलाना हयामां जेने स्थान मेळव्युं छे एवा देवाज पंडितनी वात सौराष्ट्રના બહુ જાણીતા કવિ નટુદાન બારોટની કલમે લખાયેલી છે જ્યારે જ્યારે મહાપુરુષોનું આગમન થાય છે ત્યારે એની કસોટી થાય છે અને વાતે બહુ સાચી છે કવિઓએ દુહામાં પણ કીધું છે કે સાખા દેશે રતના અને ભરબસે ભરડાઈ
પછી એને કઢાય એની મીઠપ ન મેલે માનડા પછી એને કઢાય અરે રે તો એની મીઠપ ન મેલે માનડા સાઠા જે શેરડ તણા ભર બથે ભરડાય પછી એને કઢાય તો એની મીઠપ ન મેલે માનડા અને દૂધ દોયું દોણે કર્યું જમવું વલોયું જોઈ તાયું અંતે તોય શ્વેત મીઠું નહીં સાંભળા એવી કસોટીમાંથી જે મહાપુરુષો બહાર નીકળે છે એને ભક્તિ પ્રાપ્ત થાય છે એને ભગવાનના દર્શન થાય છે એવો આ દાખલો સૌરાષ્ટ્રની ધરતીનો દેવાજ પંડિતની વાત છે ગમે તેવા સંજોગોમાં ધીરજને ન છોડે રામાયણની બહુ જાણીતી એક ચોપાઈ છે કે ધીરજ ધર્મ મિત્ર અરુણાલી આફત કાળ પરખ્યો ચારી ગંગા સતી પાંડવાએ ભજનોમાં પણ કીધું છે કે મેરું ડગે પણ જેના મનના ડગેની ભલે ભાંગી પડે ભગવાન વિચાર તો કરો મિત્રો એ ભક્તોની કસોટી કેવી થઈ હશે આવા માનવીના હૈયામાં જે ભક્તિ જળહળાટ જ્યોતું કરતી હોય એવો આ પ્રસંગ આહાડ મહિનો મુસળધાર મેં બનાવવાનો છે અને કવિ એમ કહે છે કે આહાડ ભૂલીએ લુંબીએ નંબર વેદડ વેવડ ચોવડીએ મોહલાર મોહલીએ લાડકે હેલીએ નીર સલે નજલે નળિયમ ઘોડારાટી કરતો આહાડ મહિનો જામ્યો મુસળધાર મેં બનાવવાનો છે એક ધારી એલી બનાણી છે અને વંથલી અને જુનાગઢની વચ્ચે ઉબેણ બે કાંઠે જાય છે અબોટી બ્રાહ્મણ દોનો દંપતી નામ તો ઉદો અબોટી ઘરેથી બાઈનું નામ સોનબાઈ બે પાત્રો પણ એવા થોડિયા જુદા જીવીએ ભગવાન ભવનાથ મહાદેવનું સ્મરણ કરે ભગવાન મહાદેવ ભવનાથને દૂધ ચડાવ્યા પછી એમ કહેવાય છે કે એને અન્નનો દાણો ખપે આવા આકરા નીમ હતા 10 દિવસથી સૂર્યનારાયણે દર્શન દીધા નથી ભવનાથ મહાદેવને દૂધ ચડાવ્યું નથી એટલે બે માણસને એમ કહેવાય છે કે 10 દિવસના ઉપવાસ થયા છે ઉબેર નદી બે કાંઠે પોગલા નાખતી હાલી જાય છે અને ઉબેરને જોઈ અને ચોમાહામાં કદાચ કવિઓ પણ એમ કહેતા છે નદીઓના વર્ણન કરતા છે કેવા કે નદીઓમાં આરાચાની રે નદીના બની ગઈ જગજૂર નદીઓમાં આરાચાની રે નદીના બની ગઈ રે જગજૂર નદીયા બની ગઈ જગજૂર નદીઓમાં આવ્યા આછા નીર નદી આજ બની ગઈ ચકચૂર બે માણસ ઉબેડની નદીને કાંઠે વિચાર કરે છે કે આજ તો પાણીમાં ઉતરીને પણ ભવનાથના દર્શન કરવા છે ઉદો અબોટી સોનબાઈને એમ કહે છે કાં ભવનાથ દાદાના ચરણમાં જાવું છે અને કાં દરિયાના ખોળામાં જાવું છે એ બે માણસ નદીને કાંઠે હજી ચર્ચા કરે છે તો વાહથી હાથ હમણાં એ હાથ પડ્યો કે ઉભો રહેજે ઉદા બોટી ઉતાવળ કરતો ની બાપ બે કાંઠે નદી કોગળા નાખતી જાય છે સોનબાઈ દીકરી ધીરજ રાખજે બે માણસે પાછું વળી અને જ્યાં જોયું ત્યાં તો શોભાજી મહારાજ દેખાણા શોભાજીને આવતા જોઈ અને ઉદો બોટી અને સોનબાઈ બે ઊભી ગયા આવીને એટલું કીધું બેટા એટલી બધી ઉતાવળ હોય બે માણસ એમ કે છે ગુરુદેવ 10 દિવસથી આજ અન્નનો દાણો ખાધો નથી ભવનાથ દાદાના દર્શન કરવા છે અને દર્શન ન થાય તો આજે શોભાજી મહારાજ અમારે આયુષ્ય પૂરું કરી નાખ્યું છે ના બેટા એમ આયુષ્ય પૂરું કરાય એમ ઉદાસ થવાય આ તો ભવનાથ દાદો તમારી કસોટી કરે છે કસોટી કર્યા વિના કેમ
પાર ઉતરાય બેટા. આજ તમારા મનોરથ ભગવાન પૂરા કરશે શિવજી મહારાજ. અને ભોળિયો દાદો દરેકના અંતરમાં એની આશા પૂરી કરે છે. સોનભાઈ અને ઉદો બોટી એમ કહે છે કે ના મહારાજ, અમારે કાંઈ જોતું નથી, અમારે તો દાદાની ભક્તિ જોઈએ છે. હા બેટા, હું સમજુ છું શોભાજી મહારાજ કે તમારે કાંઈ નથી જોતું, પણ આજ ભવનાથ દાદો તમારા મનોરથ પૂરા કરશે. સોનભાઈ એટલું બોલી, બાપુ અમે તો અભણ માણા, ભગવાનના કાલાવાલા કરી શકીએ, અમારે બીજી વળતર તો શું લેવાની હોય. એમાંય હું તો અભણ, એમાંય નારી છું, અધમમાં અધમ છું. પણ શોભાજી મહારાજને એમ થઈ ગયું કે બે માણા અભણ છે, પણ હૈયાની મારી પાસે ભક્તિની જ્યોત જલે છે. ભાઈઓ ઉદા, તું તો કંઈક બોલ બેટા. એ શોભાજી મહારાજ આમ ઉદા અબોટી સામે જોયું એટલે ઉદો અબોટી એટલું જ બોલ્યો તો કે બાપુ મારે તો શું બોલવાનું હોય, હું તો બહુ ભાગ્યશાળી છું કે સોનબાઈ જેવી આ અર્ધાંગના મને મળી છે. મારા જીવતર ઉજળું કરવા વાળી અર્ધાંગના મળી છે. હું શું બોલું, તમે જે કઈ વાત કરો એમાં મને આનંદ આવે છે. એ સોનબાઈના વખાણ સાંભળીને સોનબાઈ એટલું બોલી, ભગત મારા વખાણ કરો. આમ જુઓ ઝાડવે વેલ કેવી રૂડી લાગે છે. એ વેલ છે ને એ મહાન નથી, ઝાડવું મહાન છે. તમારા જેવા ઝાડવા અમને મળ્યા છે ને એટલે અમે વેલ્યુ હારી લાગીએ છીએ. બાકી વેલુની શું કિંમત હોય. તમારા જેવું ઝાડવું મળવું છે એટલે જીવતરમાં આનંદ આવે છે. બાકી કોક બાવળો હોત તો જિંદગી ભર કાટારી હાર્યા મારે એમ કહેવાય છે, જીવતર જીવવું પડે. બે માણસની વાતો સાંભળી અને એમ કહેવાય છે કે શોભાજી મહારાજ ખુશ થઈ ગયા. એટલું કીધું, બેટા હાલો હમણાં આપણે નદી માર્ગ બેસ્યો. આમ જેમ કહેવાય છે કે શોભાજી મહારાજે નદીમાં પગ મૂક્યો, પણ તા તો ઉબેરના પાણી હાવ તળીએ ગયા ભાઈઓ, હળેડાટ કરતા. પિંડી પૂરતા બરાબર પાણી પી ગયા, ગોઠવટથી નીચા પાણી આવી ગયા. એટલે બે માણસ ઉદો બોટી ને સોનબાઈ હામ જોઈને વિચાર કરે છે કે જોયું, આ ચમત્કાર નથી. શોભાજી મહારાજનો આ ચમત્કાર નથી, આ એની કમાઈ છે. નદી વિચાર કરે છે ઉબેન કે હું શોભાજી મહારાજને તાણું તો સમદર મને ઠપકો આપે કે આવા કમાઈવાન પુરુષની તે લાજ ન રાખી. અને સમદર એમ કહે છે કે જો તું એને તાણ્યાય તો પરમાત્મા મારી ઉપર રૂઠે ને સમુદ્ર મંથન કરી અને મારા જે રત્નો તળિયે પીડ્યા છે પરમાત્મા લઈ લઈએ. આમ બે માણસની એમ કહેવાય છે કે વાતો આંખ કરે છે. ધીરે ધીરે એમ કહેવાય છે કે શોભાજી મહારાજ એટલું બોલ્યા, રે રાજુ બેટા એ તો ઈશ્વરની લીલા છે. હાલો પાર ઉતરી ગયા. ભવનાથ દાદાનું મંદિર હવે તો નજીક દેખાય છે. દાદાને સામે એમ કહેવાય છે કે દર્શન કરવાની જે ઝંખના છે, બે માણસ જ્યાં ભવનાથ દાદાના સાનિધ્યમાં આવ્યા, દૂધની લોટી ચડાવી, પ્રાર્થના કરી. પણ કેવી પ્રાર્થના કે ભોળા છો તીછો ભલા અને કાલ તણા તમે કાલ, પણ શંકર સહજ કૃપાળ છો. કરો કૃપા તત્કાલ, પણ શંકર સહજ કૃપાળ છો. અરે રે હવે કરો કૃપા તત્કાલ. હે ભોળિયા દાદા, અમારા ઉગલને માફ કરજે બાપ. દર દિવસે તારા દર્શન અમે કરી ગયા નથી. બે માણસની આર્ત પુકાર કાકલું દી સાંભળી મંદિરમાં જેમ ભોળિયો દાદો હરખાતો હોય એવું લાગ્યું. અને પછી તો પ્રાર્થના શરૂ થઈ. કે અતિગાર્ત પુકાર લાગે કરું છું, એ દયા સિંધુ દોડો ડરું છું. હરી કાજ ધાયા હરી એમ ધાવો, એ બચાવો ઉમાનાથ આવો બચાવો, એ બચાવો ઉમાનાથ આવો બચાવો. પ્રભુ ઓ પ્રભુ
રાખને પાલનારા તપી તો તના તાપને ટાલનારા એ તકો છું બહુ તો હવે નો તપાવો એ બચાવો ઉમાનાથ આવો બચાવો એ બચાવો ઉમાનાથ આવો બચાવો. દોનો દંપતીની આંખમાંથી આંહોડાની ધાર વહી જાય છે. હયામાં ભગવાન શિવજીની ભક્તિ ઉઘરાણી છે. પણ બન્યું એવું, ભગવાન ભવનાથના મંદિરમાંથી એક ફૂલ ઉડ્યું અને સોનબાઈના ખોળામાં પડ્યું. ખોળાની માલિકા ફૂલ પડતા સોનબાઈને ફૂલમાં બાળક દેખાણું. બાળક દેખાણું અને એમ કહેવાય છે કે મંદિરને પછવાડે બાળકના રોવાનો અવાજ સંભળાયો. શોભાજી મહારાજ તરત જ એટલું બોલ્યા, મંદિરને પછવાડે કોક જુઓ તો ખરા, કોઈ બાળક રોતું એવું લાગે છે. ઉદો ગોટી સોનબાઈ શોભાજી મહારાજ મંદિરને પછવાડે ગયા તો તેજનો માર હોય એવું રૂપના રાયા જેવું બાળક રુદન કરે છે. શોભાજી મહારાજ એટલું બોલ્યા, બેટા સોનબાઈ, એ બાળકને તેડી લે દીકરા. હું તને કહેતો તો રસ્તામાં કે ભવનાથ દાદો તમારા મનોરથ પૂરા કરશે. મનની ઈચ્છા દાદો જાણી ગયા, એને પૂરી કરી છે. સોનબાઈ, તમારી ઈચ્છા નથી કે ભક્તિનું ફળ અમારે જોઈએ છીએ, પણ ઈશ્વર દયાનો સાગર છે, ફળ આપ્યા વિના રહે જ નહીં. ભગવાન શિવજીનો દીધેલો આ દીકરો, એનું નામ દેવદત્ત રાખજો. દેવદત્ત શબ્દ સાંભળી અને સોનબાઈ એટલું બોલ્યા, મહારાજ, દેવદત્ત અમને ગામડાના વણને બોલતા નહીં ફાવે. અમે એનું નામ દેવાયત રાખીએ તો દેવાયત નામ અમે તરત બોલી શકીએ. અને શોભાજી મહારાજ એટલું બોલ્યા હતા, બેટા દેવાયત નામ રાખજે. પણ આ તો શિવજીનું દીધેલું સંતાન છે દીકરા. ઉદાબોટી બે માણસને જગતમાં અમર કરશે આ દીકરો. અને પછી તો દીકરાને લઈ બે માણસ વંથલી આવે છે. ઘરનું કામ કરતા, પ્રભુનું ભજન કરતા પોતાના દીકરાને હિચકાવીને હરડા જાય છે. બહુ વિચાર કરો તો દીકરાને સાચું શિક્ષણ તો પારણામાંથી એની માં આપે છે. આપણે ત્યાં હાલડાની અદ્ભુત સંસ્કૃતિ છે. અભણમાં અભણ બાઈ હોય અને દીકરો ઘોડિયામાં હિચકતો હોય, પછી જનેતા એમ કહેવા છે કે રામાયણના પાઠ ભણાવતી હોય. આજે આપણે ઘણીવાર એમ કહી છીએ કેળવણી વધી છે, પણ સંસ્કાર બહુ ઘટ્યા છે. એટલે પોતે દેવાયતને હિચકાવે છે અને રૂડું હાલડું ગાય છે. કેવું હાલડું? કે ઝૂલો ઝૂલો ને મારા લાલ હિચકડો હાલે છે. ઝૂલો ઝૂલો ને મારા લાલ હિચકડો હાલે છે. કોઢો કોઢો ને મારા બાળ હિચકડો હાલે છે. કોઢો કોઢો ને મારા બાળ હિચકડો હાલે છે. નીળના ડાળે નીંદરડી આવે, સપનામાં આવીને શારદા બનાવે. વેલા વેલા ભણી લેજો વેદ,
ચકડો હાલે છે વેલા વેલા ભણી લે જોવે દહી ચકડો હાલે છે ઝૂલો ઝૂલો ને મારા વી ચકડો હાલે છે પોડો પોડો ને મારા બાળ ચકડો હાલે છે ઘોડીએ હિંચકાવતી જનેતા આજ એમ કહે છે બેટા તારે મેળે નીંદર આવી ગઈ છે હવે આંખો વીંચી અને હુઈ જા બેટા તને વિધાતા આવી અને ચારે વેદ ભણાવશે આહા માં શારદા આવી તને અભ્યાસ કરાવશે અને જે જનેતાના હૈયામાંથી એવા શબ્દો નીકળે એ દીકરાને નિંદરમાં માં શારદા ભણાવે અને ઈ દીકરો મોટો થાય પછી દેવાજ પંડિત જ થાય એમાં કોઈ શંકાને સ્થાન નથી આવા હાલડા હતા આજના યુગમાં બહુ કળા વધી છે પણ એની કેળવણી બહુ ઘટી છે પારણાની માલિકા જે સંસ્કાર મળતા હતા એ આજ વર્તમાન કાળમાં જોવા નથી મળતા જે માં કહેતી છે કે બેટા નિંદ્રમાં તને વિધાતા આવી અને ભણાવશે ચાર ચાર વેદનું શિક્ષણ આપશે એ જનેતાની કેટલી તાકાત છે મિત્રો અને પછી તો એમ કહેવા છે કે ધીરે ધીરે દેવાજ મોટો થાય છે પણ પુત્રના પગ પારણે થઈ પારણિયામાં એ પુત્રના પગ પરખાઈ જાય એમ નિશાળમાં ભણવા બેઠો પણ કહેવાય છે કે નિશાળના શિક્ષકો વિચાર કરે છે કે દેવાજ જે અર્થ કરે એ અર્થ અમને નથી આવડતા ઉંમર નાની અને સંસ્કાર બહુ મોટા જેને તારા ઉદરમાંથી એમ કહેવાય છે કે જેને સંસ્કાર લીધા હોય ઘોડિયામાંથી જેને સંસ્કાર લીધા હોય સંતો પાસેથી જે સંસ્કાર લીધા હોય એ જગતમાં અમર નામ બનાવે છે આપણે ત્યાં બહુ દાખલો છે એક જનેતા બહુ રોવા માંડી એના દીકરાનો એવો તાર આવ્યો આમ તો તાર કરેલો કે ભાઈ માં મરણ પથારીએ પડી છે તો તું તાત્કાલિક આવી જાયજે એ તારનો જવાબ દીકરાએ તારથી દીધો કે મારી માં મરી જાય એટલે નગરપાલિકાને ખબર આપી દેજો અને જે કાંઈ બળવાનો ખર્ચો થાય છે એ મોકલાવી દઈશ પછી માં રોવા માંડી એટલે કવિ એને પૂછે છે એમાં તારો વાંક છે દીકરાનો વાંક નથી કેવો વાંક કે એને હોડે કદી હું રાયો નથી અને બીજે માલો એ બદલાયો નથી દ્રપીને તે દબરાયો નથી એ સિંહું સુહાડીને મોટો કર્યો તારા જોબન જાળવવામાં પડી અરે હાય ગાય સુકામ માડી તારી અંત સમે ભીની આંખલડી અરે હાય રે હાય સુકામ માડી તારી અંત સમે ભીની આંખલડી પણ દેવાય તો એટલો બધો વિદ્વાન થતો જાય ધીરે 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 કે શિક્ષકો આવ્યા અને સોનબાઈને ઘરે આવીને એમ કહે છે કે બેન તું તો બહુ ભાગ્યશાળી છો અમારા જીવનમાં આવો કોઈ હોશિયાર છોકરો જોયો નથી અમને જે અર્થો ન આવડે એવા અર્થ તો તમારો દેવાય જ કરે છે સોનબાઈ બહુ રાજી થાય છે સોનબાઈને એમ થાય છે કે હે અખિલ બ્રહ્માંડના માલિક તે અમારે સામે કરુણા કરી ધીરે ધીરે સમય જાતો જાય છે એમાં એક ઘટના એવી બની ઉદા બોટીને થોડીક બીમારી લાગુ પડી અને એમ કહેવાય છે કે એને આ ધરતી છોડી અને કાયમને માટે વિદાય લીધી તેથી દીકરાને એમ થયું
કે 100 વર્ષે જેમ દુકાળ પડે એ વહમો લાગે, બાપનું અવસાન તો એની વહમો લાગે. દેવાયતની ઉંમર તો એમ કહેવા છે કે 14 વર્ષની છે, પણ 50 વર્ષનો સમજણો જણ હોય ને એવો લાગે છે. ઉદાબોટીના અવસાન પછી શોભાજી મહારાજ વંથી આવી ગયા છે અને એમ કહેવા છે કે દેવાયતને ભણાવવો શરૂ કર્યો, શાસ્ત્રોનો અભ્યાસ કરાવે છે. પંડિત બનાવવા માટેના તમામ પ્રયત્નો શોભાજી મહારાજ કરે છે. અને હવે તો સોનબાઈને ધીરે ધીરે ઘડપણ દેખાય છે. બુઢાપો આવી ગયો સોનબાઈને. જવાબદારી બધી એમ કહેવાય છે કે દેવાયત ઉપર આવી ગઈ છે. શોભાજી એમને ભણાવે છે, ગરીબ ગુજરાન કરે છે, પણ માની અહોરની સેવા કરે છે દેવાયત. ધીરે ધીરે જુવાન થયો, પણ કવિ એમ કહે છે કે દિન ગણતા માસ ગયા અને વર્ષે વીતી ગયા, પણ દેવાત દેવાત કે રંગડે જોબાન જલકી ગયા, પણ દેવાત દેવાત કે રંગડે. અરે રે હવે તો જોબાન જલકી રહ્યા.